નમસ્તે મિત્રો, આજે આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ફરસાણની દુકાને મળે એવા રસિયા પાત્રા ઘરે જ બનાવીશું। રેસીપી સાવ સહેલી છે, તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ। અહીંયા મેં એક બાઉલમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। 2 મોટી ચમચી ભરી અને લસણની પેસ્ટ એડ કરી છે। એની જગ્યાએ તમે આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો। 2 મોટી ચમચી ભરી અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરી દીધા છે। 1 ચમચી તલ, સફેદ તલ, અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે નમક, 1 મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર, અડધી ચમચી ભરીને હળદર પાવડર, 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર, અડધી ચમચી ભરીને ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા આંબલી અને ગોળનું પાણી એડ કરવાનું છે, જેનાથી ખટાશ અને મીઠાશ ખૂબ જ સરસ આવશે અને એકદમ સોફ્ટ આપણા પતરવેલિયા બનશે। તો એને આપણે એડ કરી અને પછી થોડુંક અમથું જરૂર પ્રમાણે પાણી નાખીશું અને બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી અને હલાવી લઈશું। બિલકુલ પણ ગાંઠા ન રહે એવું આપણે અહીંયા એનું બેટર બનાવી લઈશું। પાત્રા તો તમે બનાવતા જ હશો, પણ એકવાર રસ પાત્રા ઘરે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। એકદમ લમ્સ ફ્રી આપણે બનાવશું, બિલકુલ ગાંઠા ન રહે એવું આપણે એનું બેટર બનાવી લઈશું। ત્યાર પછી આપણે અળવીના પાન અથવા તો પતરવેલિયાના પાન લઈ લઈશું અને એની જે સ્કીન હોય છે, મોટી જે રગો હોય છે, એને આવી રીતે આપણે છરીની મદદથી કાઢી લઈશું। જ્યાં પણ આપણને એવું લાગે કે આ રગો મોટી છે, એ આપણે આવી રીતે એને દૂર કરી દઈશું। તો આવી રીતે પતરવેલિયાના પાનની બધી જ જે રગો હોય છે એને આપણે દૂર કરી દેવાની છે અને ત્યાર પછી જે આપણે બેટર બનાવ્યું છે એની ઉપર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। તો આવી રીતે હળવા હાથે આપણે એની ઉપર લગાડી દઈશું। તો તમારી પાસે જેટલા પાન હોય એની ઉપર આવી રીતે સ્પ્રેડ કરવાનું હોય। જો તમારી પાસે 4 પાન હોય તો આની ઉપર 1 પાન મૂકવાનું અને એની ઉપર પણ સ્પ્રેડ કરવાનું અને પછી એનું બીડું વાળી લેવાનું છે। હવે આપણે 1 પાન ઉપર આપણે બેટરને પાથરી દીધું છે, તો એની ઉપર જ આપણે ઉલટું બીજું પાન મૂકી દઈશું અને એની ઉપર પણ આપણે આ રબડું છે એને લગાડી દઈશું અને પછી આવી રીતે એને ફોલ્ડ કરી દઈશું। ફોલ્ડ કરતાં પણ એમાં આપણે રબડું લગાડતા જવાનું છે, જેથી કરી અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે, ક્યાંય પણ આપણને કોરું ન લાગે અને આપણને ગળામાં બિલકુલ પણ ખાવામાં એકદમ સરસ લાગે। રસિયા પાત્રા હોય છે એટલા માટે આપણને ગળામાં જતાં જ એકદમ સરસ એવો સ્વાદ આવશે, બિલકુલ પણ ગળામાં ચોંટશે નહીં, કોરું નહીં લાગે। તો આવી રીતે આપણે એનું પાનનું બીડું વાળી દેવાનું છે, એને આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એને ગેસ ઉપર આપણે સ્ટીમ કરવાનું છે। ઢોકળિયું અથવા તો મોટા તપેલામાં તમે કોઈ પણ ડીશ ઉપર આવી રીતે એને સ્ટીમ કરી શકો છો। 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકી દઈશું અને ત્યાર પછી એના વઘાર માટેની તૈયારી કરી લઈએ। તો 2 અહીંયા મેં લીલા મરચાંની કટ કરી લીધા છે। તમે તીખા કે મોળા તમારી પસંદ પ્રમાણે અહીંયા મરચાં લઈ શકો છો। ત્યાર પછી લીલા ધાણાને પણ આપણે ઝીણા કટ કરી લેવાના છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। એને ગાર્નિશ કરીશું। હવે આપણે 15 મિનિટ પછી લઈ લીધા છે। 5-10 મિનિટ સુધી આપણે એને ઠરવા દેવાના છે અને પછી આવી રીતે ગોળ ગોળ કટ કરી લેવાના છે। હવે આપણે આનો વઘાર કરી લઈએ। તેલ મૂકીશું આપણે એક તવા ઉપર અને એની અંદર આપણે એનો રાઈનો વઘાર કરશું। તો 2 કે 3 પાવડા જેટલું તેલ નાખી અને પછી એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, ત્યાર પછી આપણે એમાં સફેદ તલ એડ કરી દઈશું। બધી જ વસ્તુ સરસ ચટકાઈ જાય પછી એમાં મીઠો લીમડો એડ કરી દઈશું। ત્યાર પછી લીલા મરચાં જે આપણે કાપીને રાખ્યા હતા એને પણ નાખી દઈશું। અહીંયા ગેસની ફ્લેમ ધીમી કરી દેવી અને પછી પાછું જે આંબલી અને ગોળનું પાણી આપણે થોડુંક રાખ્યું હતું એને પણ આપણે આમાં નાખી દઈશું અને પછી બધા સૂકા મસાલા નાખી દઈશું। તો મેં અહીંયા હળદર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, જરૂર પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું, થોડુંક અમથું પાણી નાખીશું અને પછી એને ઉકળવા દઈશું। જો તમારે થોડું વધારે ગળું કરવું હોય તો થોડોક ગોળ એડ કરી દેવો। આવી રીતે રસિયા પાત્રા બનાવશું તો ખૂબ જ સરસ એવા પાત્રા આપણા બનશે। હવે ઉકળતા પાણીની અંદર આપણે બધા જ પાત્રાને એમાં નાખી દેવાના છે અને થોડી વાર માટે 5 મિનિટ સુધી આને ઉકળવા દેવાના છે, એટલે બધો જ મસાલો એની અંદર ઓબ્ઝર્વ થઈ જશે અને ખૂબ જ સરસ આપણા રસિયા પાત્રા બનશે। તો આવી રીતે ઉકળવા દઈશું અને ત્યાર પછી લઈ લીધા છે મેં પાત્રાને અને એની ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું। તો આપણા રસિયા પાત્રા ખૂબ જ સરસ એવા બની ગયા છે। તો જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો રેસીપી। જો તમને ઉપયોગી લાગે તો શેર કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।